આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આ બહેનો કાયમ બધી ગૌશાળાની અંદર સેવા આપે છે અને બધાય બહેનો રોજ ગૌશાળાની અંદર આવી સેવા કરે છે. તન મન ધનથી સેવા કરે છે, જાણે ઘરની ગાય હોય અને ઘરની ગૌશાળા હોય. અને આ બેનનો કોઈ સ્વાર્થ જ નથી, ખાલી એક ગૌ સેવા એના માટે લક્ષ્ય છે. ગૌ સેવા આપણે કરવી છે એમ. તો ગૌ સેવા માટે અત્યારે બપોરે 1 થી 4 વાગ્યા સુધી રોજ આ બેનો ગૌશાળાની અંદર હોય. અને ખરેખર આવી સેવા કળયુગની અંદર જો તમને એક પણ વિચાર આવે ને તો તમારા માટે દુર્લભ કહેવાય. ભગવાને કીધું છે કળયુગની અંદર તમે એક હાથે કરશો ને તો બીજા હાથે કાળિયો ઠાકર એનું ફળ પાછું તમને આપશે. પણ ખરેખર આવી સેવા કરશો તો જ આનું તમને પુણ્ય મળશે. અને આ બાપા સીતારામ મહિલા મંડળ કોઈ પણ ગૌશાળાની અંદર ફોન આવે કે બેનો અહીંયા ગાય માતાની સેવાની જરૂર છે, ક્યાંય નીણની જરૂર છે, તો આ બહેનોથી જેટલી મદદ થાય ને એટલે સેવામાં પણ મદદ કરે. નીણમાં મદદ થતી હોય તો નીણમાં પણ મદદ કરે. તો કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર પડે તો અમારા બાપા સીતારામ મહિલા મંડળનો જરૂર સંપર્ક કરજો. કેમ કે ખરેખર આ સેવા કરવીને બોલવું હેલું છે પણ આ સેવા કરવી બહુ કઠણ છે. અને આ એક દી કરીને આ બેનો કોરો ખાઈ જાય, ઠાકી જાય એવું નહીં. આ બહેનોને 12 મહિના આવી સેવાઓ કરે છે અને એ બધી ગૌશાળાની અંદર કરે. 7 વાર છે તો 7 વારની આ બહેનોએ સેવા લીધી છે. એક દુખિયાના દરબાર જાય, એક વૃંદાવન જીવદયા, એક પ્રેમાળ જીવદયા, એક રાધે રાધે ગૌશાળા, એક આ વૃંદાવન ગૌશાળા અને એક કોસંબાસી ગૌશાળા, ગાંધારી ગૌશાળા, એવી ઘણી ગૌશાળા સુરતની અંદર છે. તો આ બધી ગૌશાળાની અંદર આ બહેનોએ પોતે ગૌશાળાની અંદર જઈને અને પોતે એ બહેનોએ અનુભવ કરીને ગાય માતા કેવી સુખી છે, કેવી નિરોગી છે, એવી બધી ગાય માતાની સંભાળ આ બાપા સીતારામ મહિલા મંડળ લેતા હોય. અને બધી ગૌશાળાની અંદર આવી સેવા કરે. અને આ સેવાનું પુણ્ય છે ને એ તમે જમણા હાથે કરો ને તો ડાબા હાથે ભગવાન તમને ફળ આપી દે. કેમ કે કળિયુગની અંદર નિસ્વાર્થ સેવા કરવી ને એ જ તમારી ભગવાન નોંધ લે. સ્વાર્થ હોય ને તો બધા કરે, પણ અહીંયા કોઈ બેનોનો 1 રૂપિયો કે પાવલીનો સ્વાર્થ નથી. છતાં તન મન ધનથી કાળિયા ઠાકરનું નામ લેતા સેવા કરે છે. અને આ ગાય માતાના વેદના વાસે છે, આંસુડા લૂસે છે, એવી આ બાપા સીતારામ મહિલા મંડળ બહેનો સેવા કરે છે. પણ હું તો ભગવાનને કાળિયા ઠાકરને પ્રાર્થના કરું કે આ બધાય બહેનોનું જીવન એકદમ નિરોગી રાખે અને ભગવાન બધાની જોડિયું સલામત રાખે, મનોકામના પૂરી કરે અને બધા બહેનોને ભગવાન ધંધામાં બરકત આપે. અને આવીને આવી સેવા બહેનોની હાથે થાય એવું કાળિયો ઠાકર એની શક્તિ આપે, ભક્તિ આપે. અને ગાય માતાના આશીર્વાદ ખૂબ આ બહેનોની સાથે રહે અને એના પરિવારનું પણ રક્ષણ કરે, રક્ષા કરે કાળિયો ઠાકર. એવા હું હૃદયથી એક આશીર્વાદ કાળિયા ઠાકર પાસે માંગુ છું કે આખા પરિવારને બધાને સુખ શાંતિ આપે. બોલો ગૌ માતાની જય.